નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર એક ઐતિહાસિક વિરાસત यानी રાણ કી વાવ સોલંકી વંશના એક ઐતિહાસિક સ્થળોમાંનું એક સ્થળ અને અહિલવાડ અને પાટણની પ્રજા માટેનું એક શ્રેષ્ઠ પાણીના સંગ્રહ માટેનું સ્થળ એટલે રાણ કી વાવ. આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ લીધું છે કે રાણી ઉદયમતી કે જેઓ ભીમદેવ પહેલાની પત્ની, એમને આ સ્ટ્રક્ચર 1022 થી 1066 વચ્ચે આ સ્ટ્રક્ચરનું થયેલું છે. આ રાણ કી વાવ 64 મીટર લાંબી છે, 20 મીટર પહોળી છે અને 27 મીટર ઊંડી છે દોસ્તો. અને આ રાણ કી વાવની અંદર ટોટલ 7 સ્ટોરેજ આવેલા છે, યાની 7 માળ આવેલા છે. તો આપણે અત્યાર સુધીના અભ્યાસની અંદર આપણને એ તારણ આવે છે કે જે રાણી ઉદયમતીનો જે વિચાર છે કેટલો અદ્ભુત હશે. આગળ આમનો અભ્યાસ કરીએ. There are nearly 400 big sculptures of different gods and goddess in the wow at present. હાલમાં યાની અત્યારે આશરે 400 જેટલા દેવી દેવતાઓની શિલ્પકૃતિઓ આવેલી છે. These numbers would have been many more in the past in its original structure. એમનું જે ખરેખર સ્ટ્રક્ચર હતું એમાં તો ઘણા બધા હતા, પણ અત્યારે આશરે 400 જેટલા દેવી દેવતાઓના સ્ટ્રક્ચર આવેલા છે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carving engraved on the walls. જે આ કોતરકામ કરેલું છે દિવાલ પર, જે દિવાલ છે વાવની એમાં જે કોતરકામ કરેલું છે એ વિઝિટર્સ માટે બ્યુટી સમાન છે, સૌંદર્ય સમાન છે. Even the pillars of the wow are not exceptions to it. They display splendid, બહુ સરસ શબ્દ છે, સ્પ્લેન્ડિડ, ભવ્ય. એનો સમાનાર્થી વર્ડ પણ થાય છે લક્ઝરિયસ. એક ભવ્ય નમૂનો રજૂ કરે છે. ઇનફેક્ટ હકીકતમાં ધ વાવ ઇઝ સોલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. ખરેખર વાવ આ જે વાવ છે રાણ કી વાવ એ કોને ડેડિકેટ કરવામાં આવે છે અર્પણ? તો કે વિષ્ણુ. શા માટે? તો કે બધી જગ્યાએ વિષ્ણુના ફોટા છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ટર્સ. આપણે આ વિષ્ણુ ભગવાનને આ વાવની અંદર અલગ અલગ આકારોની અંદર અને અલગ અલગ મુદ્રાઓની અંદર આપણે જોઈ શકીએ છીએ. જોવા માટે આપણે વિઝિટ લેવી પડે સ્વખર્ચે. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. વિષ્ણુ પછી જો કોઈ અગત્યનું સ્થાન હોય વાવની અંદર તો પાર્વતીની મૂર્તિઓનું છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. આશરે 15 ગેલેરીઝ છે પાર્વતીની. 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડીસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. સેમ આ જ કૃતિ બીજી જગ્યાએ મોઢેરા, જે સૂર્ય મંદિર આવેલું છે મોઢેરાની અંદર, ત્યાં જોવા મળે છે માત્ર. રાણી ઉદયમતીએ શું બંધાવી? રાણ કી વાવ. તો સૂર્ય મંદિર જે મોઢેરામાં છે એ કોને બંધાવ્યું એ કોમેન્ટમાં તમારે જણાવવાનું છે. This wow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trishda, Total and Tripura. આ 12 ગૌરીના અલગ અલગ, પાર્વતીના આ જે રાણ કી વાવ છે એમની અંદર 12 નામો આવેલા છે. ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસદા, ટોટલ એન્ડ ત્રિપુરા. આ જે ઐતિહાસિક હિસ્ટોરિકલ જે વિરાસત છે આપણી, જે 7 સ્ટોરેજ છે
જે 7 માળની આવેલી છે, રાણકી વાવ, રાણી ઉદયમતી એટલે કોણ? ભીમદેવ પહેલો, જે સોલંકી વંશ, અને ગુજરાતનો આ સોલંકી વંશ સુવર્ણ યુગ કહેવામાં આવે છે. 7 સ્ટોરેજ જે 7 માળની છે એમની અંદર જે કલા કારીગરીનો સ્કલ્પચરનો શ્રેષ્ઠ નમૂનાઓ રજૂ કર્યા છે મિત્રો. Besides, there are many statues of gods and goddesses such as Ganesh, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indraણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર, પાર્વતી અને વિષ્ણુ ઉપરાંત ઘણા બધા ગોડ્સ એન્ડ ગોડીસ, દેવી અને દેવતાઓના એની અંદર સ્થાપત્યો આવેલા છે. There are also some of the rare sculptures of gods. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Ram with sword and shield, the statue of sun in form of tapasvi, the statue of Shiva with beads in his hand, the statue of Parsuram with soft and gentle expression rather having hard and stern look, etc. આ ઉપરાંત ઘણા બધા ભગવાનોના સ્ટેચ્યુ આવેલા છે. ભગવાન રામનું છે, પરશુરામનું છે, આ ઉપરાંત શિવ ભગવાનનું છે. એક સરસ શબ્દ આવ્યો આપણે આની અંદર, સ્વોર્ડ. સ્વોર્ડ યાની તલવાર. Some of the sculptures display contemporary lifestyle. એમાંના થોડાક જે સ્કલ્પચર્સ છે એ સમકાલીન જીવનશૈલી બતાવે છે. ફોક ટેલ્સ, વાર્તાઓ બતાવે છે. એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ યાની સ્વભાવ. મિત્રો વિચારો કે જે કલા કારીગરીનો નમૂનો છે એ આપણી જીવનશૈલી બતાવે છે, આપણા સ્વભાવ બતાવે છે. દે રિવીલનો મતલબ થાય છે પ્રગટ કરવું. રિવીલ, પ્રગટ કરવું. શું પ્રગટ કરે છે? આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર્સ. શિલ્પીનો એક અદ્ભુત નમૂનો છે. વિચાર કરો મિત્રો, આટલા દેવી દેવતાઓના નમૂનાઓ, સ્ટેચ્યુસ આવેલા હોય તો એ શિલ્પકાર કેવા હશે? ઈસવીસન 2022થી 2026ની હું વાત કરી રહ્યો છું. કેવા નમૂના હશે ત્યારે પણ? એનું વિઝન કેવું હશે? There are nearly 300 statues of અપ્સરાસ. 300 સ્ટેચ્યુ તો આશરે અપ્સરાઓના આવેલા છે દોસ્તો. The sculptures presented a vast range, એક વિશાળ ફલક રજૂ કરે છે, of emotions, લાગણીઓ and feelings on the face of the અપ્સરાસ. આ જે 300 જે સ્ટેચ્યુસ છે અપ્સરાઓના, એમાં અલગ અલગ એક્સપ્રેશન વ્યક્ત કરે છે. એમના જે ચહેરાઓ છે, અલગ અલગ હાવભાવો આવેલા છે. આપ ચિત્રની અંદર પણ જોઈ શકો છો. તે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. અલગ અલગ પ્રકારના મૂડ અને અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ રજૂ કરે છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. મોટા ભાગના વિષ્ણુના જે 10 અવતાર, દશાવતાર માનવામાં આવે છે એ રજૂ કરે છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી ને મહિષાસુર મર્દિની. મોટા ભાગના આ બધાઓના છે. ધ અપ્સરા વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ એડેડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર. અલગ અલગ 16 મેકઅપ પણ આપેલા છે. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર. આ જે વાવ છે
એ પાણીની પવિત્રતા પણ આ ફોકસ કરે છે. એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. આપણી જે કલ્ચર છે, કલ્ચર યાની સંસ્કૃતિ, આપણી જે સંસ્કૃતિ છે એનો એક શ્રેષ્ઠ નમૂનો આપેલો છે. The wow is the most developed, elaborate, બહુ સરસ શબ્દ છે, ઝીણવટથી તૈયાર કરેલું. આ જે વાવ છે એ ઝીણવટાઈપૂર્વક એક એક વસ્તુનું ધ્યાન રાખેલું છે દોસ્તો. એનું ઓર્નામેન્ટેડ યાની નકશીવાળું. એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર. એક આર્કિટેક્ચરનો, કલા કારીગરીનો આ શ્રેષ્ઠ નમૂનો છે, ઝીણવટપૂર્વક તૈયાર કરેલું છે, નકશીવાળું છે, આડેધડ તૈયાર નથી કર્યું. એક એક વસ્તુનું એની અંદર ધ્યાન રાખવામાં આવ્યું છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપ વેલ્સ ઇન ઇન્ડિયા. ભારતનું એક આ ભવ્ય વિરાસત છે જે વાવોમાંનું. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપ વેલ. આ જે વાવ છે એ વિશાળ એન્ડ કોમ્પ્લેક્સ, યાની જટિલ. આ જે વાવ છે એ વિશાળ તો છે જ, સાથે સાથે જટિલ પણ છે. It has ornamented panels of sculptures. It lay buried, દટાયેલું. It lay buried under the mud due to floods first. કે એકવાર પૂરના કારણે દટાઈ ગયેલી હતી વાવ. And then vanishing of the river Saraswati, it was hidden under the layers of silt for almost 7 centuries. The Archaeological Survey of Indian ASI took a great care to prevent this structure. ફ્લડના કારણે આ જે વાવ છે એ દટાઈ ગયેલી, અને ભારતનું જે ASI છે એમને ભારી જહેમતતાથી ફરી પાછું એને સજીવન કરે છે દોસ્તો. In February 2013, ASI નું ફૂલ ફોર્મ ખાસ સમજવા જેવું છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેનું શોર્ટ ફોર્મ શું છે? ASI, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ ફેબ્રુઆરી 2013માં nominated this wow for the World Heritage Site. વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે આ વાવને નોમિનેટ કરી. with the excellent team work by the ASI and state government of Gujarat. કે આ ASI અને આપણી જે ગુજરાત સરકાર 2013ની અંદર, ત્યારે આપણા મુખ્યમંત્રી કોણ હતા? જે હાલ અત્યારે PM છે, નરેન્દ્ર મોદી. It got recognition by the UNESCO. 2013ની અંદર ગુજરાત સરકારના અથાગ પ્રયત્ન અને ASI, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, આ બંનેઓની સખત મહેનતથી યુનેસ્કો દ્વારા એમને વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર આ રાણી કી વાવનો સમાવેશ કરવામાં આવ્યો. મિત્રો, ઐતિહાસિક રીતે જો જોઈએ તો ખૂબ અગત્યનો પાઠ છે. શા માટે? એક તો આપણને ખ્યાલ આવે કે આપણો જે હિસ્ટ્રી છે, વિચાર કરો તમે, આ રાણી કી વાવનું બાંધકામ ક્યારે થયું? તો કે ઈસવીસન 1022
થી 1066ની વચ્ચે થયું. આ જે રાણકી વાવ છે એનું એ સમયની અંદર 7 સ્ટોરેજ યાની 7 માળની. વિચાર કરો, ત્યારે એટલી કંઈ ટેકનોલોજી નહીં, એટલા સાધનો નહીં એમની જોડે, અને 7 માળનું બાંધકામ કરવું, અને કૂવાની જેમ જમીનમાં. અને 7 માળનું બાંધકામ તો ઠીક, સાથે સાથે અલગ અલગ પ્રકારના ગોડ્સ યાની ભગવાનો એન્ડ ગોડીસ, દેવી અને દેવતાઓના આશરે 400 કરતાં વધારે સ્કલ્પચર્સ એમની અંદર મૂકેલા છે. મોસ્ટ ઓફલી ડેડિકેટ ટુ વિષ્ણુ ધેન પાર્વતી. મોટાભાગના સ્કલ્પચર્સ છે તમે જુઓ એટલે વિષ્ણુના દશાવતારમાંના જોવા મળે છે. અને અપ્સરાઓ છે, ઘણી બધી અપ્સરાઓના અલગ અલગ એમાં ફિલિંગ્સ આપેલી છે, એમાં મૂળો આપેલા છે. આવો સરસ મજાની આપણી આ ઐતિહાસિક વિરાસત જરૂર એકવાર મુલાકાત લેવા જેવું છે દોસ્તો. અહિલવાડ પાટણની કલા કારીગરી તેમજ ઉદયમતીના વિચારોનું આ ઉત્કૃષ્ટ નમૂનો છે. આશા રાખું છું આ પાઠ આપણે બંને પાર્ટની અંદર બરાબર ફાઇનની અંદર સેટઅપ કરેલો અને જાણેલો હશે તમે. વિદ્યાર્થી મિત્રો, ઐતિહાસિક પાઠ છે. ઇતિહાસકારો પણ આના ખૂબ વખાણ કરે છે. જરૂર મુલાકાત તો લેજો જ, પાઠને બરાબર સમજજો. થેન્ક યુ વેરી મચ.